કેમ છો બાળ મિત્રો? આજના આ વિડીયોમાં આપણે ધોરણ 2 ગણિત એકમ 19 પેટર્ન એકમને શીખીશું। જો તમે પહેલી જ વાર મારી ચેનલને જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો। તો આવો આ વિડીયોની શરૂઆત કરીએ। અહીં ખાલી આકારોમાં રંગ ભરીને આપણે પેટર્નને પૂરી કરીશું। સૌપ્રથમ 1 નંબરની પેટર્ન જોઈએ। ત્યારબાદ 2 નંબરની પેટર્ન, તેમાં બધા ચોરસ આપેલા છે, તેમાં રંગો ભરીએ। તો પેટર્ન 1 અને 2 માં આપણે જોયું કે એક એકની પેટર્ન છે, એટલે કે 1 મૂકીને 1 માં સરખો કલર, 1 મૂકીને 1 માં સરખો કલર। હવે 3 નંબરની પેટર્ન જોઈએ, જેમાં બધા ત્રિકોણ આપેલા છે, તેમાં રંગો ભરીશું। હવે 4 નંબરની પેટર્ન જોઈશું, તેમાં રંગો ભરીશું। ત્રણ નંબર અને 4 નંબરની પેટર્નમાં તમે જોયું કે એકી સાથે બબેમાં રંગો પૂરેલા છે, 2 માં 2 મૂકીને 2, 2 મૂકીને 2। હવે 5 નંબરની પેટર્ન જોઈશું, જેમાં સ્ટાર આપેલા છે। 6 નંબરની પેટર્નને જોઈશું, જેમાં નળાકાર દોરેલો છે। 5 નંબર અને 6 નંબરની પેટર્નમાં 1 મૂકીને 1, 1 મૂકીને 1 એ રીતના કલર પૂરેલા છે। હવે આપણે આપેલા આકારોની પેટર્ન મુજબ ખાલી ખાનાઓને ભરીશું। 1 નંબરની પેટર્નમાં જોઈએ ગોળ ચોરસ, ગોળ ચોરસ। તો હવે પછીના ખાનામાં શું આવશે વિચારો જોઈએ। ગોળ ચોરસ, ગોળ ચોરસ। 2 નંબરની પેટર્નમાં જોઈએ તીરનું નિશાન આપેલું છે, એરાનું નિશાન એ ઉપરની બાજુએ જાય છે બધા જ ખાનામાં। તો હવે પછીના ખાનામાં શું આવશે? ઉપર, 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 ઉપર। 3 નંબરની પેટર્નમાં જોઈએ તો પહેલા ખાનામાં 1 ગોળ, બીજા ખાનામાં 2 ગોળ, ત્રીજા ખાનામાં 3 ગોળ, ફરી પાછું ચોથા ખાનામાં 1 ગોળ, એ રીતે પેટર્ન છે। તો હવેના ખાનામાં શું આવશે? 2, 3, 1, 2। 4 નંબરની પેટર્નમાં જોઈએ તો એક ખાનામાં 2 એરો આપેલા છે, પહેલા ખાનામાં 2 ઉપર, પછીના ખાનામાં 2 નીચે, ઉપર, નીચે। તો હવે 5મા ખાનામાં શું આવશે? 2 એરો ઉપર, નીચે, ઉપર, નીચે। 5 નંબરની પેટર્નમાં જોઈએ તો પહેલા ખાનામાં ઊંધો ત્રિકોણ આપેલો છે, ત્યાર પછી 2 ગોળ, ચત્તો ત્રિકોણ, 2 ગોળ। તો વિચારો જોઈએ હવે શું આવશે? ઊંધો ત્રિકોણ, 2 ગોળ, ચત્તો ત્રિકોણ, 2 ગોળ। હવે 6 નંબરની પેટર્નમાં આપણે જોઈએ તો પહેલા ખાનામાં અડધું ગોળ ઉપરથી, બીજા ખાનામાં અડધું ગોળ નીચેથી, ત્રીજામાં અડધું ગોળ ઉપરથી, ચોથા ખાનામાં અડધું ગોળ નીચેથી, ઉપરથી, નીચેથી, ઉપર, નીચે। અહીં આપણે અંકોની પેટર્ન જોઈશું। દેડકાભાઈ છે ઈ જ્યાં કૂદકો મારે તે સંખ્યાને બોલીશું। 1, 2, 3, 4 પર તમને ચોરસ ખાનાઓ આપેલા છે, તેમાં પણ અંકો આપેલા છે, પેટર્ન મુજબ આગળ વધીશું। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એક એકની પેટર્ન છે। હવે અંકની બીજી પેટર્નને જોઈશું। દેડકાભાઈ જ્યાં કૂદે તે અંકને બોલીશું। 5, 10, 15, 20। અહીં દરેક સંખ્યામાં 5 5 ઉમેરતા જવાના, એટલે કે 5 5ની પેટર્ન છે। 5, 10, 15, પછી શું આવશે? 20, 25, 30, 35, 40, 45, 50। હવે આપણે આગળની પેટર્ન જોઈશું। આ દેડકાભાઈ જ્યાં કૂદે તે સંખ્યાને બોલીશું।
10, 20, 30, 40 એટલે કે 10-10ના ક્રમમાં કૂદે છે. 10-10ની પેટર્ન છે. 10, 20, 30 પછી શું આવશે? 40, 50, 60, 70, 80, 90, 100. 10-10ની પેટર્ન છે. તે પ્રમાણે આગળ વધવાનું. પછીની પેટર્ન જોઈશું. અહીં દેડકાભાઈ જ્યાં કૂદે તે અંકને બોલીશું. 5, 8, 11, 14. આ પેટર્નની અંદર સંખ્યામાં આપણે 3-3 ઉમેરતા જવાના છે. જે સંખ્યા મળે તે પ્રમાણે પેટર્નમાં આગળ વધીશું. 5, 8, 11, 11માં 3 ઉમેરો. 14, 17, 20, 23, 26, 29, 32. આ પ્રમાણે 3-3 અંકમાં ઉમેરતા જાઓ એટલે પેટર્ન આગળ વધશે. હવે આપણે પાંદડાની પેટર્ન જોઈશું. વિવિધ પ્રકારના પાંદડાઓ લઈ તેને ગોઠવો અને તેમાંથી પેટર્ન બનાવો. આ છે 2 પાંદડાની પેટર્ન. બીજી પેટર્ન જોઈએ. અલગ અલગ પ્રકારના 2 પાંદડાઓ લઈ તેને આ રીતે ગોઠવવાથી એક નવી પેટર્ન બને. આ છે બીજી પેટર્ન. ફૂલ પ્રકારની પેટર્ન છે. આ રીતે તમે વિવિધ પ્રકારના પાંદડાઓ લઈ તેમની પેટર્ન બનાવો. વિવિધ આકારો કાપી અને તેમની પેટર્ન બનાવો, તોરણ બનાવો અને પેટર્ન બનાવતા શીખો. મજા આવીને બાળ મિત્રો? ફરી મળીશું આવા સરસ મજાના વિડીયો સાથે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.